નર્મદા જિલ્લાના સેલંબા ગામમાં પીએમ આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર યુવક પર હુમલો થયો હતો. સેલંબા ગામના 37 વર્ષીય દીપક તુકારામ કોળીએ જિલ્લા વહીવટી તંત્રને યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની લેખિત રજૂઆત કરી હતી. આ યુવકને થાંભલે બાંધીને મહિલાના ટોળા દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે સાગબારા પોલીસે 3 મહિલા અને 1 યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉમરેઠ ખાતે મુસળધાર વરસાદના કારણે ફર્નિચર ફેક્ટરીનો શેડ તૂટી પડ્યો. શેડ તૂટી પડતા વરસાદના પાણીથી રો મટીરીયલ તથા મશીનરી અને શેડ સાથે થયું લાખોનું નુકસાન. આગમ સ્કૂલની બાજુમાં આવેલા સહયોગ એસ્ટેટ ખાતે વિશ્વા ફર્નિચર ફેક્ટરીનો શેડ તૂટી પડ્યો. શેડ તૂટી પડવાથી ફેક્ટરીના રો મટીરીયલ તથા રેડી ફર્નિચરને વરસાદના પાણીથી લાખોનું નુકસાન થયું હતું. 50 જેટલા બેડ, કપાટ, ડ્રેસિંગ ટેબલ જેવા ફર્નિચર તથા પ્લાયવુડની સીટો અને રો મટીરીયલ મશીનરી વરસાદના પાણીથી થયું હતું નુકસાન. શેડ તૂટી પડવાથી ફર્નિચર ફેક્ટરીના 2 કારીગરોને એક નાની મોટી ઈજાઓ પહોંચી હતી. સારવાર માટે તેમને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. મારી ફેક્ટરીનું નામ છે વિશ્વા કોર્પોરેશન. અમે ઘર વપરાશમાં યુઝ થતી ફર્નિચર ફેક્ટરી છે. અમારી ફર્નિચરમાં બનાવી છે. આજ સવારે 10 વાગ્યાના મુકામે વરસાદ આવ્યો. એમાં અમારો જે ફર્નિચરનો જે ફેક્ટરીનો જે શેડ છે તે ધરાશય થઈ ગયો છે. વરસાદ આવવાના કારણે અમારું 17 થી 18 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. 250 જેવી પ્લાયવુડની સીટો પલળી ગઈ છે. રેડી ગુડ સ્ટોકમાં સોફા છે, બેડ છે, ટીવી યુનિટ છે, ડ્રેસિંગ ટેબલ છે, ટોટલ વસ્તુમાં નુકસાન આવ્યું છે. તેમજ અમારા ઇલેક્ટ્રોનિક પાર્ટ છે, અમારા સ્પેર પાર્ટ છે, તેમજ અમારું હાર્ડવેર છે, ત્યાંથી ચાલે તો મશીનરી છે, ટોટલમાં અમારું ટોટલ લોસ થઈ ગયું છે. આજે નુકસાન થઈ ગયું છે. અમારા 18 કારીગરની જે વર્કરોની ટીમ છે એમાંથી 2 વર્કર આજે ઈજા થઈ ગયા છે. તેમજ અમારે ઉપરથી ઇલેક્ટ્રોનિકની 11 kV ની લાઈન નીકળી રહી છે તે અમે જીબીને જાણ કરીને અમે અમારો પાવર સપ્લાય બી બંધ કરાવી નાખ્યો છે.